जय श्री कृष्ण। तमारुं स्वागत है अमारी चेनल सिम्पल गुजराती रसोई में। तो आज आपणे बनाववानुं छे आखा રીંગણાનું શાક। स्पेशियल मसाला साथे आज आपणे आखा રીંગણાનું શાક बनाववानुं छे। जो तमे मारी आ रीते आखा રીંગણાનું શાક बनावशो ने तो बधा ज आंगळा चाटता रही जशे अने 2 रोटलीनी जग्याए 5 रोटली खवाई जशे। तेटलुं सरस टेस्टमां बनीने तैयार थाय छे। तो चालो बनाववानुं शरू करीए। तो अहीं मैं नाना રીંગણા लई लीधा छे भरवा माटेना स्पेशियल आवे छे ते, अने तेने मैं वच्चेथी आवी रीतना कापी लीधा छे। उपरथी मैं डीटिया पण काढी लीधा छे। आवी रीतना वच्चेथी कापीने मैं बधा ज રીંગણા तैयार करी लीधा छे। आपणे शाक वघारवा माटे अहीं मैं 2 डूंगળી अने 2 टमेटा सुधारी लीधा छे। तमे अहीं डूंगળી अने टमेटानी पेस्ट पण करी शको छो, ग्रेवी पण करी शको छो। हवे शाक सरस टेस्टी बने तेना माटे अहीं मैं आदू अने लसणनी पेस्ट बनावी रही छुं। आदू अने लसणनी पेस्ट एड करवाथी शाकमां टेस्ट बहु सरस आवे छे। तो अहीं आदू मरचानी पेस्ट छे ते बनीने तैयार थई गई छे। हवे आखा રીંગણા भरवा माटे आपणे मसालो बनावी लेशुं। जेना माटे मैं चणानो लोट, हवे तेमां आपणे चणानो लोट अडधो बाउल लई लीधो छे। हवे तेमां आपणे अर्धी चमची हींग, 1 चमची हळदर, 1 चमची गरम मसालो, 1 चमची धाणा जीरुं पाउडर, 2 मोटी चमची लाल मरचुं पाउडर, 1 चमची गोळ। तमे गोळनी जग्याए खांड पण एड करी शको छो। स्वाद प्रमाणे मीठुं, લીંબુનો रस, उपरथी हवे आपणे धाणा भाजी एड करी देशुं। मसालो छे ते सरस खाटो मीठो बनशे जेथी आखा રીંગણાનું શાક छे ते खूब ज टेस्टी लागे छे। हवे आपणे 2 चमची जेटલું तेल एड करीने आखा રીંગણા भरवा माटेनो मसालो तैयार करी लेशुं। तमे चणाना लोटनी जग्याए तमे चवाणुं पण लई शको छो। तमे जो चवाणुं लेता होय तो तमारे पछी बीजी कोई इन्ग्रीडियंट्स एड करवानी जरूर नथी। अहीं मैं चणानो लोट लीधो छे એટલે બધા જ ઘરના મસાલા એડ કર્યા છે। તો આપણો તમે જોઈ શકો છો મસાલો છે તે સરસ બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે રીંગણા છે તે ભરી લેશું। બધા જ રીંગણાને આપણે આવી રીતના ભરી લેશું। રીંગણામાં બહુ મસાલો નથી ભરવાનો, હળવો હળવો જ મસાલો ભરવાનો છે। બધા જ રીંગણા ભરીને તૈયાર કરી લેશું। तो અહીં મેં બધા જ રીંગણા ભરીને તૈયાર કરી લીધા છે અને થોડોક મસાલો પણ રાખ્યો છે જે આપણે શાક વઘારશું ત્યારે એડ કરશું જેથી શાક છે તે સરસ ગ્રેવીવાળું બનીને તૈયાર થાય। હવે કુકર, આ શાક આપણે કુકરમાં જ બનાવવાનું છે તો કુકર લઈ લીધું છે। હવે તેમાં આપણે 4 મોટી ચમચી જેટલું તેલ લઈ લેશું। કોઈ પણ ભરેલ શાક બનાવો ત્યારે તેલનું પ્રમાણ છે ચડિયાતું રાખવાનું, કેમ કે બધી જ ગ્રેવી આવતી હોય છે જેથી તેલ છે તે તમારે ચડિયાતું રાખવું પડે। હવે તેલ આવી ગયું છે। હવે તેમાં મીઠો લીમડો, 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દેશું અને અહીં ડુંગળી સુધારેલ છે તે એડ કરી દેશું। તમે ડુંગળી અને ટમેટાની ગ્રેવી પણ કરી શકો છો, પણ મેં અહીં ડુંગળી ટમેટાને આખા જ રાખ્યા છે। હવે આપણે ટમેટું એડ કરી દેશું। तो અહીં ગ્રેવી સારી રીતના પાકી જાય ત્યાર પછી આપણે તેમાં આદુ લસણની જે પેસ્ટ કરેલ છે તે એડ કરી દેશું।
આ પેસ્ટ એડ કરવાથી તમારા શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે, તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું। આપણી ગ્રેવી સારી રીતના પાકી ગઈ છે। હવે આપણે જે આખા રીંગણા ભરેલ છે તે એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણી ગ્રેવી સારી રીતના પાકી ગઈ છે। બધા જ રીંગણા એડ કરી દઈશું। હવે રીંગણા ડૂબે તેટલું આપણે પાણી એડ કરી દેવાનું છે અને ઉપરથી જે મસાલો આપણે કરેલ છે તે એડ કરી દઈશું। રીંગણા ડૂબે તેટલું આપણે પાણી એડ કરી દઈશું। તો પાણી એડ કરી દીધું છે। હવે આપણે કુકર ઢાંકીને 5 વિસલ વગાડી લેશું। તો અહીં વિસલ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આખા રીંગણાનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે ગ્રેવીવાળું। હવે ઉપરથી આપણે ધાણા ભાજી એડ કરી દઈશું। જો તમને આ મારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।